ડોબરિયા પરિવારના મોભી સ્વવિઠ્ઠલભાઈ કરસનભાઈનું નેત્રદાન અને દેહદાન પીપી સવાણી યુનિવર્સિટીને અર્પણ કરાયું હતું। શ્રી વિઠ્ઠલભાઈ ડોબરિયા ધારગણી ગામના ડોબરિયા પરિવારના મોભી 5 ભાઈઓ અને 4 બહેનોમાં મોટા હતા। સ્વધનજીભાઈ, સ્વકાનજીભાઈ, સ્વનરસિંહભાઈ, ધીરુભાઈનો પરિવાર 1937માં જન્મ, ઉંમર 89, ગામ ધારગાણી, હાલ સુરતમાં પરિવાર સાથે 2000ના વર્ષથી વસે છે। પર્વત પાટિયા ઓમનગર ખાતે અવસાન થતા તેમના પુત્રો મનસુખભાઈ, જયસુખભાઈ, સ્વ હસમુખભાઈ, પુત્રી કમલાબેન, ગીતાબેન, પૌત્ર રવિભાઈ, મનસુખભાઈ, વિજયભાઈ, જયસુખભાઈ, ગૌતમભાઈ, જસુખભાઈ, આશીષભાઈ, હસમુખભાઈ સંબંધી મિત્રોની જાગૃતિથી લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના દિનેશભાઈ જોગાણીને જાણ અશોકભાઈ નસીદ દ્વારા થતા નેત્રદાન દેહદાન માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી 84 તાલુકા શાખા દ્વારા પીપી સવાણી યુનિવર્સિટી અંકલેશ્વર ખાતે ડોક્ટરની અનુમતિથી દેહદાન સ્વીકારવામાં આવ્યું। લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, દિનેશભાઈ જોગાણી, એ ડોબરિયા પરિવાર, મનસુખભાઈ, જયસુખભાઈ, મિત્રો ધીરુભાઈ અકબરી, વીડી ઝાલાવાડિયા, શાંતિલાલ ચોવટિયા, દિનેશભાઈ હીરપરા, રમણીકભાઈ સાવલિયા, અશોકભાઈ નશીદ, ગુણુભાઈ ઢસા, બાબુભાઈ રાદડિયા, રામભાઈ સેલડિયા અને પરિવારના દીકરા અને દીકરીઓ, મિત્રો, પાડોશીની ઉપસ્થિતિમાં નેત્રદાન અર્પણ કરી દેહદાન અર્પણ કરવામાં આવ્યું। લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના દિનેશભાઈ જોગાણી, ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ ઉપસ્થિત લોકોને નેત્રદાન દેહદાન વિશે માહિતી આપી અને નેત્રદાતા દેહદાતા પરિવારનો આભાર માન્યો। સન્માનપત્ર આપતા સ્વને લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ટ્રસ્ટીઓ, રેડ ક્રોસ સોસાયટીના સભ્યો, લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટના સભ્યો, પ્રમુખ કિશોરભાઈ માંગરોડિયા, ઝોન ચેરમેન શ્રી જગદીશભાઈ બોદરા, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ પરિવારે નેત્રદાતા દેહદાતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। જિગ્નેશ ઠાકોર, આરએ ન્યૂઝ, સુરત।